મટીરિયલ રૂપી આપણને પીરસ્યું છે એવા બાબા પ્રત્યે કૃતજ્ઞતા. ખાસ સુરેશ કાકા, રાજેશભાઈ અનાવાડિયા, એમના થકી મોન્ટેરિયામાં માનવ વ્યવહાર દર્શનને લઈને પઠન થયું, જેમાં અજયભાઈ અને રામભાઈ પોતે પણ આવ્યા હતા, તો એમના પ્રત્યે બી કૃતજ્ઞતા. સાથે અમે લગભગ 12 જણા હતા, નિરાલીબેન ને તન્વીબેન ને બધાને બહુ મજા કરી અમે લોકોએ. મારું ત્યાં ખાસ કરીને એક ધ્યાન ત્યાં ગયું, મને છે ને કેમેસ્ટ્રી પ્રત્યે ખૂબ લગાવ હતો. ભાઈ ગિરીશભાઈએ મને કે ઊભા રહીને આપણે થાકી જઈશું, ફિઝિક્સ કરો એના કરતાં. એક એન્ટ્રોપી કરીને રુડોલ્ફ એક સાયન્ટિસ્ટ હતો, એન્ટ્રોપી કરીને એક વ્યાખ્યા આપી હતી એને, કે દરેક વસ્તુ અસ્તવ્યસ્તની દિશામાં હોય છે. તો એ થિયરી મારા માટે ખોટી પડી ત્યાં આગળ, એવું ધ્યાન ગયું. કારણ કે અસ્તિત્વમાં એ થિયરી ખરેખર ખોટી છે. અસ્તિત્વ હંમેશા વિકાસની ગતિમાં જ છે. એક ત્યાં પર ધ્યાન ગયું. એનો નિચોડ એ છે કે શ્રમ, ગતિ અને પરિણામ જે અસ્તિત્વની જે ચેષ્ટા છે, શ્રમ, ગતિ અને પરિણામની જે ચેષ્ટા છે, જે મૂળ સિદ્ધાંત છે, એ પ્રમાણે જોઈએ તો હંમેશા પ્રકૃતિ અથવા અસ્તિત્વ એ ડિસઓર્ડર નહીં પણ ઓર્ડરમાં જ જાય છે આગળ. આપણું ધ્યાન જતું નથી. દાખલા તરીકે જ્યારે બી પદાર્થ અવસ્થા બની ત્યારે વિકાસક્રમમાં જોડાઈને પદાર્થ અવસ્થા પ્રોપર બની અને પ્રોપર આચરણમાં આવી. એવી રીતે જીવ વ્યવસ્થા બની, પ્રાણ અવસ્થા બની, એ પણ એ પ્રોપર આચરણમાં આવ્યું ને જીવ અવસ્થા બની. માણસની પ્રોપર આચરણતામાં આવવા માટે ફક્ત એક જ વસ્તુ છે કે એને જાગૃત અવસ્થામાં આવવાનું છે, એને કોન્શિયસ થવાનું છે. તો એ મારું એક મોટું એ ધ્યાન ત્યાં ગયું. બીજું ક્યાં ગયું? લગભગ 1993-95 એક પિક્ચર છે, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે. એને સેન્ટેન્સ આમ ઊંધું કરીએ ને તો દુલ્હનિયા બનાએંગી દિલવાલે. કારણ કે અસ્તિત્વ દુલ્હનિયા છે, એ સજી ગજેલી એટલી મસ્ત છે તમારા માટે જાગૃત અવસ્થામાં લઈ જવા માટે. એટલે જાગૃત અવસ્થામાં લઈ જાય એટલે કે દિલવાલે બની જશો તમે. એવું મારું ધ્યાન ગયું. એટલે આપણા માટે દુલ્હન સજેલી છે, ખાલી ત્યાં આગળ ધ્યાન લઈ જવાનું છે. દુલ્હન એટલે કે અસ્તિત્વ. આ તો ભાઈ કહેવું પડે, ચોખવટ કરવી પડે. ઉપવાસ થઈ જાય. એટલે એના ઉપર બહુ ધ્યાન ગયું. ત્યાં એક જનકભાઈ અને એક આફ્રિકામાં થી આવ્યા છે, જે અત્યારે કચ્છમાં રહે છે, એમને એક આર્ટિકલ લખ્યો હતો. અને મેં પછી તેને થોડું સર્ચ કરી ગૂગલમાં, એમાં વધારે મોડિફાઈડ કરીને વ્યવસ્થિત આર્ટિકલ બનાવ્યો હતો. એમને કહ્યું કે સમુદ્ર બી એના પ્રત્યે કેમ કૃતજ્ઞતા ના થાય. લગભગ 50% ઓક્સિજન સમુદ્ર પેદા કરે છે. આપણે બાળકોને એમ કહીએ છીએ કે પ્લાસ્ટિક બચાવો, પ્લાસ્ટિક ના નાખો, પ્લાસ્ટિકનો કચરો ના નાખો. પણ જો ત્યાં તરત ધ્યાન જાય ને તમારા, તો પ્લાસ્ટિકનો વપરાશ પણ ઓછો થઈ જાય અને જ્યાં ત્યાં વેસ્ટ પણ ના કરીએ. મેં આર્ટિકલ મૂક્યો છે, કદાચ વાંચવામાં તમારે આવ્યો હશે. જેને નથી વાંચ્યો એને ફરીથી હું એકવાર કહી દઉં છું કે સમુદ્રમાં રહેતી વેલ છે ને, વેલ પ્રત્યે પણ હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે એના લીધે ઓક્સિજનનો જે પ્રમાણ છે ને સચવાઈ રહે છે. કેવી રીતે કે દરિયામાં જે મેક્ઝિમમ વનસ્પતિ છે, જે દરિયાઈ વનસ્પતિ છે, શેવાળ છે, અન્ય વનસ્પતિ છે, જીવાણુઓ છે, એ બધાનું પોષણ છે ને નાઇટ્રોજન અને આયન રૂપી પોષણ છે ને વેલ આપે છે. એના મળમૂત્રથી મળે છે અને પોતે જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એનું પોષણ મળે છે.
અને એની વેજીટેટિવ ગ્રોથ થવાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને પરપોટા સ્વરૂપી સપાટી ઉપરથી હવામાં આવે છે. હવે તમે જુઓ છો કેટલાય આર્ટિકલ વાંચો છો, કેટલી માછલીઓ હવે કિનારા ઉપર આવી જાય છે, દરિયા મધની માછલીઓ, કારણ કે એ મૃત્યુ પામેલી હોય છે. એ પ્લાસ્ટિક છે, કારણ કે આપણું ગટરનું નાળામાંથી નદીને પછી દરિયા સુધી જાય છે. કેટલું બધું ગંદુ કરીએ છીએ. મને તો એ દિવસે રાત્રે ઊંઘ જ ના આવી કે ચાલો આપણે કેટલું બધું વેસ્ટ કરીએ છીએ. એ જબરજસ્ત ધ્યાન ગયું. હવે દરિયો મારા માટે એક શાર્ક માછલી 500 કિલોમીટર દૂર છે, મારા માટે ઓક્સિજન તૈયાર કરે છે. આટલું જબરજસ્ત ધ્યાન ગયું. તો આવું બાળકોને કેમ ના ધ્યાન અપાઈ શકે? તો અસ્તિત્વગત એટલી બધી સચ્ચાઈઓ છે તે તમે બાળક સામે મૂકશો ને પછી તમારે બાળકને એમ નહીં કહેવું પડે બાળકને કે તું આ કર ને ના કર, એ ઓટોમેટિક સમજી જશે. કાર્બન રેટની વાત કરું હું તમને, એના ઉપર પણ ધ્યાન. મને ખાસ કરીને કે દ્રષ્ટિ એક સૃષ્ટિ દર્શન કરીને એક અધ્યાય હતો અંદર, ખ્યાલ છે ને, માનવ વ્યવહાર દર્શનમાં. એના ઉપર મારું સટીક ધ્યાન જતું રહ્યું. ખબર નથી પ્રકૃતિ રીતે કે શું લગાવ છે એના કારણે. તો 1935માં ભારતમાં જમીનનો કાર્બન રેટની સંરક્ષણ થયું, એનું ચેક કરવામાં આવ્યું તો 5 પોઈન્ટ સમથિંગ હતો. કાર્બન રેટ એટલે કે જમીનમાં રહેલા સજીવ જીવાણુ પ્લસ તત્વો, ખાસ કરીને કે NPK કહેવાય છે, જે પ્લાન્ટને ગ્રોથ કરવા માટે બહુ સારા ઉપયોગી છે, અને સાથે સાથે સજીવ જીવાણુ. ત્યારે 5 હતો, અત્યારે 0.5 છે. તમે ગૂગલમાં સર્ચ કરજો. એટલા માટે ભારતની જમીન કહેવાતી કે સોને કી ચીડિયા એવું કંઈક નામ હતું, એ ખરેખર હતી જ. આપણે એને ક્યાં લઈ ગયા? આપણે લાલચ, લોભના લીધે. હમણાં જ એક મારા કાકાને, એમના મિસિસ એટલે કાકી, એમને કેન્સર થયું લંગ્સનું, ખબર જ ના પડી. 3 જ મહિનામાં ખ્યાલ આવ્યો કે 4થા સ્ટેજમાં છે. મેં એને લેટર લખ્યો. હવે મને લખવાનું મજા આવે, લખ્યો કે કાકા તમારા ઘરે જે પ્રોબ્લેમ થયો છે ને એનો ભાગીદાર હું પણ છું. મને આ બધું જ ખબર છે. મારા પરિવારમાં હું હજી પણ ખેતી નથી કરાવી શકતો, કારણ કે ત્યાં હજી એમની સ્થિતિ નથી બની. અને આ સહિયારો શ્રમ છે, સહિયારું કર્મ છે, એના લીધે એ બેન બીમાર થયા છે. એવા તમારા સગા સંબંધીઓ હશે, એની જવાબદારી ખરેખર મારી પણ છે, કારણ કે હું આ વિશે બીજાને જાગૃત ના થઈ કરી શક્યો. તમે જુઓ તમારી આજુબાજુ કેટલા બીમાર માણસો છે. આપણી આડકતરી રીતે એટલી બધી ડિમાન્ડો વધી ગઈ છે કે આ તરફ ધ્યાન જ નથી ગયું. જ્યારે તમારા ઘરે ક્યાંક આવશે ને ત્યારે તમને ધ્યાન જશે કે આખર મોટી વસ્તુ. મારી મધર હમણાં બીમાર છે, એની જોડે ચર્ચા હું કરતો હતો કે કાકાને કાકીને આવું થયું છે, તો એના માટે જવાબદાર કોણ? તો એને પણ સમજાયું કે આના માટે જવાબદાર તો બધાએ છે, આપણે બી છીએ. તો એ પણ ધ્યાન ગયું. મૂળ ખાસ કરીને મને અસ્તિત્વ એકબીજા સાથે જોડાયેલું છે, કણ એકબીજા સાથે જોડાયેલો છે એવો પ્રતીત થયું છે. બાકી આજે વિશેષ વાત કરવા જેવી નથી. પેલા છે ને એની સ્વીકૃતિ માટેની વાત છે. મોન્ટેરિયામાં તમને લોકોને ફરીથી કોઈ વખત અત્યારે તો હા તન્વીબેનને બોલશે? હા, તો પછી એમને જ બોલાવી દઈએ. થેન્ક યુ બધાને. જય શ્રી કૃષ્ણ.